કામોનો મેં અભ્યાસ કર્યો એમાં તમે વિલ લખવા ઉપર પણ ઘણું જોર આપો છો. હા. અને હવે પ્લાનિંગ થઈ ગયું, મેનેજમેન્ટ થઈ ગયું, સારી એવી સંપત્તિ કદાચ ભેગી થઈ ગઈ, તો વિલ લખવું જોઈએ એવું તમે બહુ જ હું ભારપૂર્વક કહો કહું છો. છું જી. એવું કેમ? કારણ કે વિલમાં છે ને હિન્દુ એક્ટ લાગુ પડે છે આપણને. તો જ્યારે બી વિલ ના લખાયું હોય ને ત્યારે પછી એ સક્સેશન સર્ટિફિકેટ લેવાની, કોર્ટમાં જવાની, આ બધી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. અને આપણે અત્યારે નોમિનેશનનું સેબીએ અને આપણા ઘણા બધા લોકોએ ભાર મૂક્યો છે કે નોમિનેશન કમ્પલસરી રાખો. પણ નોમિની છે ને એ ખાલી ટ્રસ્ટી છે, કે કોઈ વ્યક્તિની ગેરહાજરી થાય તો એ નોમિની નામે ટ્રાન્સફર થાય. પણ હિન્દુ એક્ટ મુજબ જો એ વ્યક્તિના ગુજરી જવાથી બીજા કોઈ બી ડિપેન્ડન્ટ હોય તો નોમિની એ બધી વસ્તુ એને ટ્રાન્સફર કરવી પડે. અને એવા સંજોગોમાં છે ને ઝઘડાના મૂળ થાય. જેટલી બી વ્યક્તિ જાગ્રત હોય એની પાસે પોતાની સારી એવી પ્રોપર્ટી હોય, હું તો કહું એક ઘર, એક ગાડી, એક ક્લબની મેમ્બરશીપ કંઈ પણ હોય ને, પણ વિલ લખી લેવું. 35-40ની ઉંમર પછી બી તમે એને લખી શકો. અને એમાં બી એવું બી ક્લોઝ મૂકી શકો જ્યારે વિલ લખતી વખતે કે આ વિલ લખ્યા પછી કોઈ પણ વસ્તુ અંદર મારી એડ થશે તો એનું આ પ્રમાણે એનું ડાયવર્ઝન થશે. એટલે વિલ લખવાથી સૌથી મોટો ફાયદો શું ખબર છે? કે તમે તમારા પૈસાનું તમારા ગયા પછી કોણ કેટલા વાપરશે ને એનું તમે તમારી ઈચ્છા મુજબ એનું એલોકેશન કરી શકો. એટલે વિલ લખવું એ બહુ જ જરૂરી છે. અને કોઈ પણ ગમે તે ઉંમરે લખી શકાય છે. મારું પોતાનું વિલ 5 વર્ષ પહેલાં લખેલું છે. હું અત્યારે 52નો છું, પણ મારું વિલ જ્યારે મને ખબર પડી કે આવું લખેલું હોવું જોઈએ તો એક સાદા કાગળ ઉપર 2 વ્યક્તિની હાજરીથી એક હું વિલ લખી શકું છું. અને એમાં પ્રોફેશનલની બી મદદ લખીને તમે તમારું આપો તો એક નક્કરપણે વિલનું આયોજન થઈ શકે એમ. કે જેટલા લોકો મેં મારી લાઈફમાં જોઈએ ને, જે લોકો સમજેલા, ભણેલા, ગણેલા, વ્યવસ્થિત જે લોકો હતા એ લોકોએ બધાએ પોતાના વિલ એમના ફેમિલી માટે લખીને ગયેલા છે. અને એનાથી શું થાય કે ફેમિલીમાં ડિસ્ટર્બન્સ નથી ઊભું થતું. ડિસ્પ્યુટ ઘટી જાય. જી. અને ડિસ્પ્યુટ થવાથી શું થાય કે કોર્ટ થાય, વકીલનો ચાર્જ થાય, એ બધા તમે અંદર ડિસ્પ્યુટમાં પડતા જાઓ. અને પાછું શું મનદુખ થાય અગત્યનું. એટલે આપણું જીવન, આપણી પાસે વી આર ધ ટ્રાવેલર ઓન ધ અર્થ. આપણે ક્યારે અહીંયા સદાય રહેવાના નથી. પણ એવી રીતે રહીએ ને કે બી આપણી હાજરીમાં બધું સરસ ચાલતું હોય ને આપણી ગેરહાજરીમાં એનાથી વિશેષ સારું ચાલતું હોય. તો વિલ લખવું કે વિલ ક્રિએટ કરવું એ પણ એક વેલ્થ મેનેજમેન્ટનો ભાગ છે. હા, અમારું જે 9 સિગ્મા સ્ટેપનો પ્લાન હોય ને એમાં વિલ ઇઝ એન અલ્ટિમેટ થિંગ કે ભાઈ આ વસ્તુ તમારી પાસે લખેલી હોવી જોઈએ. બરાબર છે. આપણે ગુજરાતીઓ જનરલી સમૃદ્ધ કહેવાઈએ છીએ અને આપણને ફિનાન્સની થોડી વધારે સમજણ પડે છે ને એ રીતે આપણે એનું મેનેજમેન્ટ કરીએ છીએ એવું આપણા વિશે એક જનરલ માન્યતા છે. અત્યારનું ગુજરાતીઓનું ફિનાન્સ વિશેનું મેનેજમેન્ટ જોવા જાઓ તમે એક કંપનીની દ્રષ્ટિએ, તમે તો બહુ મોટી ફર્મ ચલાવો છો, પ્રાઇવેટ લિમિટેડ ફિનસ્ટોક કંપની છે તમારી, તો તમે આ અત્યારના ગુજરાતીઓનું કોમન બિહેવિયર શું જુઓ છો? એમના ફિનાન્સ મેનેજમેન્ટમાં શું નવા ધારાધોરણો ઉમેરાયા છે? કેટલી જૂની પદ્ધતિઓ સચવાઈ છે? આજનો યંગસ્ટર શું વિચારે છે? તમને મેં કીધું ને કે મારા ઘણા બધા ડૉક્ટર મિત્રો બી મારે સાથે છે. અને એ લોકો સાથે બી જ્યારે બી કોઈ વ્યક્તિ એની એક્સપર્ટીઝ કરતું હોય, જ્યારે ભણતું હોય ને, કોઈ કલાકાર હોય, વિશારદ થતો દાખલા તરીકે, તો એનું ધ્યાન કેવળ શેમાં હોય? સંગીતનો સાજ આરાધવામાં હોય. ડૉક્ટર ભણતો એનું આયોજન શેમાં? કે ડૉક્ટરમાં જ હોય. એને ક્યારે પૈસા પછી હું કમાઈશ, એ પૈસાનું શું કરીશ, એનું ક્યારે કોઈ એને જ્ઞાન નથી આપેલું. ત્યારે એવા તબક્કામાં છે ને એ અલગ અલગ જગ્યાએ લોકોના હાથમાં ફસાઈ જાય. પ્રોપર્ટી લઈ લે એટલે પછી ત્યારે એનું દુઃખ થાય કે ભાઈ આ ક્યાં પ્રોપર્ટી લીધી, વેચાતી છે નહીં. એટલે ત્યારે અમારા બધા જેવાની જરૂર પડે કે જ્યારે જેમ આપણે માદા પડી કેમ ડૉક્ટર પાસે જઈએ છીએ, એમ જ્યારે બી તમારે જરૂર પડે કે મારે ક્યાંક મારા પૈસા છે, મારો આયોજન કરવું છે, કે મારે બેસીને મારું રિટાયરમેન્ટનું કોર્પસ તૈયાર કરવું છે, તો મારે શું આયોજન કરવું પડે? તો દેટ ઇઝ અ પેપર વર્ક ડન, અ પ્રોસેસ બિંગ મેડ ફોર દેટ. એટલે આપણી પાસે છે ને એવી કોઈ સિસ્ટમ નથી કે જેમાં આ બધી વસ્તુ પર્સનલ ફિનાન્સ શીખવાડવામાં આવતી હોય. તો અત્યારે
કોમન ગુજરાતીને આ બધી સમજણ તમે જોઈ છે તમારા અનુભવમાં કે હવે ના કે- ધીસ ટાઈપ ઓફ એજ્યુકેશન હેઝ ટુ બી પમ્પ્ડ ઇન. આ જે વિઝન જોવાની વાત છે ને, દિવાલ પાછળનું સત્ય જોવાની, 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ પછી જોવાની, એ હું ભણ્યો ને 5-7 વર્ષ પહેલા, ત્યારે મારી અંદર આ સોચ વિકસી. બિકોઝ આઈ હેવ ડીડ અ ટ્રેનિંગ, આઈ હેવ ડીડ માય એજ્યુકેશન, માય સર્ટિફિકેશન. ત્યારે મને ખબર પડી કે આવું પણ કંઈક થઈ શકે. ત્યાં સુધી મને પણ નથી ખબર. બરાબર છે એટલે એ જે છે ને એ નોલેજેબલ, જેમ આપણે માદા પડી કેમ ડૉક્ટર પાસે જઈએ છીએ, એમ તમારે જ્યારે બી પૈસાની જરૂર પડે તો યુ હેવ ટુ કન્સર્ન અ ફાઇનાન્શિયલ પ્લાનર ઓર અ ડૉક્ટર, કે જે તમારું વેલ્થને સમજી શકે, તમારા આયોજનને સમજી શકે, તમને સમજી શકે, તમારી નીડને સમજી શકે અને એ મુજબ પ્લાનિંગ આપે. જનરલી આપણે ત્યાં પેલી એક પારંપરિક વડીલોની એક વિભાવના એવી હોય છે કે આપણા પૈસાને કોઈ બીજું શું કામ મેનેજ કરે, અને એના લીધે આપણે ક્યાંય કોઈને જાણ નથી થવા દેતા કે આપણી પાસે શું છે ને હા. આપણી પાસે કયા પ્રકારનું બચત છે કે રોકાણ છે, અને એમાં ઘણા બધા સમસ્યાઓ પણ ઊભી થાય છે, પ્રોબ્લેમ્સ પણ ઊભા થાય છે, અને ફાઇનાન્સ